ટ્રાફિક વિભાગનો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે। એક વાહન ચાલકને હેલ્મેટ ન પહેરવા માટે એક જ સ્તરના 100 જેટલા મેમો ફટકારવામાં આવ્યા, જ્યારે અન્ય એક વાહન ચાલકને એક જ સ્તરના 36 મેમો આવ્યા। વાહન ચાલકનું કહેવું છે કે જ્યારે પ્રથમ મેમો આવ્યો ત્યારે કોઈ જાણ કરવામાં ન આવી અને જ્યારે મોટી રકમ થઈ ત્યારે ફોન કરીને વાહન ડિટેન કહેવામાં આવ્યું, જે બાદ લોક અદાવતમાં પણ કોઈ રાહત આપવામાં ન આવી। આવી લાલિયાવાડી સામે લોકોમાં ચર્ચા છે કે રાજકોટ ટ્રાફિક વિભાગની ટ્રાફિક નિયમનને બદલે દંડ ઉઘરાવવાની જ કામગીરી પર વધુ નજર છે। મારે 100 મેમો છે અને પહેલો મેમો જે છે એ 2023ની સાલનો છે અને મેં પછી થોડુંક જાણકારી લીધી તો ખબર પડી કે 90 દિવસ પછી કોર્ટમાં જતો રહે છે। તો 2023 થી લઈને આજની તારીખ લગી મને કોઈ પ્રકારનું સમન્સ નથી આવેલું, નથી કોઈ પ્રકારનો SMS આવેલો અને મને જાણ થઈ જસ્ટ 15 કે 20 દિવસ પહેલા, જ્યારે મને કોઈ પોલીસ અધિકારીનો ફોન આવ્યો કે તમારા 100 મેમા થઈ ગયેલા છે। એ પહેલા તો મને જાણ જ નહોતી કે મારી ગાડીના આટલા મેમા થયેલા છે। ન્યાકડે અમે 150 થી 200 જણા ભેગા થયેલા હતા, તો બધાએ નોખી પ્રકારની અને બધાને આ જ પ્રકારની હતી તકલીફો, એટલે બધાએ એમ કીધું કે આ અમને રાહત કરી દો અને માફ તો કે એક પ્રકારની થાય નહીં અને રાહતે કે તમને કોઈ પ્રકારની થાય નહીં, તમે કોઈ વાંધો નહીં। તો તમારે આ જે વિડીયો જે વાયરલ થયેલા છે તો એ શું છે? તો એ કે એ બધા ફેક છે, તો કે તમે એમ કેમ કરી શકો? તો અમે એ આધારે તો અમે આવેલા છે।